અન્નકૂટ હતો અને લીંબુની જરૂર હતી. પેલા હળદરમાં ને બધામાં જોઈએ, દાળમાં ને બધા. હવે ચારે બાજુ જોયું તો જોઈતા હતા એટલા ન મળ્યા, ખાલી 5-7-10 લીંબુ મળ્યા. પછી કાંકરોલી તપાસ કરી તો ત્યાંય ન મળ્યા. હવે લીંબુ વિના કરવું શું? હવે આવતીકાલે તો હતો અન્નકૂટ. બપોરે બધાએ વિચાર કર્યો કે હવે ઉદયપુરથી, તો ઉદયપુરમાં એક મારવાડી વેપારીને સ્વપ્ન આવ્યું. એ કે અહીંયા તું હોતો છે ને ત્યાં લીંબુ વિના બધા હેરાન થાય છે. ટ્રક ભરીને લીંબુ આવ્યા. એટલે કહેવાના આશય આજે પણ શ્રીનાથજી હોય, જગન્નાથ હોય, દ્વારકાધીશ હોય, આવું બને છે. તમારી શ્રદ્ધા અડગ હોવી જોઈએ. આજે ઓલા માયાભાઈ આજે જોક કરે છે ને એ આહિર, આખો પ્રસંગ તો મેં બરાબર ન સાંભળ્યો પણ થોડું સાંભળ્યું. એમાં એ કે મારે એક બાબતમાં કોર્ટમાં કેસ ચાલે, એટલે અન્ય રોકાણને કારણે હું બરાબર કોર્ટના સમયે જાઉં, વળી મુદત પડે ને વળી ઘરે આવું. હવે કે થાકી ગયો, મુદત પડે ને જાવું ને આવું, એ આખો દી બગડે, મારો કોઈ પ્રોગ્રામ જ ન થાય ને થાકી જાય. એટલે સાંજે પછી એકવાર એ કે એવું બન્યું કે એક જણની ગાડીમાં ગયો, એટલે એણે કીધું હાલો દ્વારકાધીશ દર્શન કરીએ, ત્યાં તમારી કોર્ટ ખુલી. એ કે હું આવું છું પણ કોઈ દી જાતો નથી. એ કે હાલો ને માયાભાઈ હાલો. ને માયાભાઈ કે આપણે દર્શન કરવા ગયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે લાલો. એ કે દર્શન કરતાં કરતાં મને વિચાર આવ્યો કે હવે હું આ થાકી ગયો છું દ્વારકા આવીને, હવે મુદત ન પડે થારું, આનો નિવાડો જે આવે, હાર કે જીત, પણ હવે નિવાડો આવી જાય થારું. મેં દ્વારકાધીશ પ્રભુના કહ્યું નહીં, પણ મન વિચાર આવ્યો. હવે હું તો કોઈ દી આવતો જ નહોતો, કારણ કે બરાબર કોર્ટના સમય આવું, મુદત પડે એટલે ત્યાંથી ને પાછા. આજે કેમ મેળ પડી ગયો ને સ્વરૂપ જોયું, દર્શન કર્યા ને મુખારવિંદ આભા ને આંખમાં આહુડ આવી ગયા. એ કે અત્યાર સુધી આવ્યો જ નહીં. હજી તો કે કોર્ટમાં જતો તો ત્યાં એ કે જે મને ભણાવતા હતા એ શિક્ષક કે કોક, જો આમાં થોડીક ભૂલ થાય, મેં આખો પ્રસંગ મૂળ સાંભળ્યો છે, બાકી આ એ મળ્યા. માયાભાઈ પતી ગયો, હવે તમારે તો એ કે મુદત નહીં બધું તમારા ફેવરમાં. એ કે હે વકીલને મળ્યો. એ કે માયાભાઈ આજે મેળ પડી ગયો, લ્યો હવે ધક્કાધૂંબી બંધ દ્વારકાના. એ કે હવે દ્વારકાવાળો બોલાવશે. દ્વારકાધીશને મેં કહ્યું નથી કાંઈ, મેં મનમાં કે હવે થાકી ગયો, કેટલી મુદતો એમ. અને કોર્ટમાં તો મુદતો એટલે ઘણીવાર પેઢીઓની પેઢીઓ વહી જાય, અને વાતમાં કાંઈ નહોતું ને આ મુદતો પડતી 5-50 હજાર લઈને એ કે કાંઈ થાય એવું જ નહોતું. આ દર્શન કરવા ગયો એમાં મારા વાલાએ આટલી કૃપા કરી કે મુદત ન પડી, નિવાડો આવી ગયો. આ બધા દાખલા જોવા માયાભાઈના કા જે હોય એ જાહેરના જ, કાંઈ હું મારા ઘરના નથી કહેતી. તો પ્રભુ તો સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે છે, આપણને વિશ્વાસ હોવો જોઈએ. તકલીફ એ છે આપણે નાસીપાસ થઈએ છીએ, આપણે મૂંઝાઈ જાય છે. હવે આજનો દુખાવો એટલો બધો કે મને એમ થાય કે આ લોકોને કહું કે લઈ જાય દવાખાને, કાલ રવિવાર.
પણ બીક એ લાગે કે હારા ક્યાંક ટાંકા પાકી ગયા હોય દાખલ કરી દે. પછી એમ થાય ના, મારા પ્રભુ મારી હારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવું ના કરે. દ્રઢ વિશ્વાસ. બીજું આજે એક વાંચ્યું, એક નાનો છોકરો હતો ને એ તળાવે નાવ આવ્યો, તો એવી સરસ રંગબેરંગી માછલી હતી. એટલે નાવા માટે લોટો લઈ આવ્યો હતો. પેલા આવા ડબલા ટમ્બલર ને એવું નહોતું. એટલે ઘરેથી લોટો આપ્યો. એ કે કિનારે બેસીને ના જો, આગળ ન જાતો. નાવા ગયો તો માછલીઓ બધી જોઈને એટલે લોટો ભરવાનું બંધ રાખ્યું. એમાં સોનેરી ને પીળી ને આમ એવી નાચે ને ગાય ને આમ જાણે એને મજા પડી ગઈ. એટલે 10-15 મિનિટ તો એણે એ જોઈ જ રાખ્યું. પછી એને એમ થયું સ્કૂલે જવાનું છે, નાહી લઉં, નહીં તો બા ખીજાશે પાછી. આપણા વખતમાં બા કહેતા હતા, આ મમ્મી પછી આવ્યું. અમે અમારી બાને બા જ કહેતા હતા અને પપ્પા નહોતા કહેતા. ભેગા પહેલાં સંયુક્ત ફેમિલી હતા. એટલે મારા પપ્પા સૌથી નાના, એટલે જસીબેન ને મધુબેન ને હું નાની સૌથી બેનુંમાં, કાંતુબેન ને એ બધાય કાકા કહે મારા કાકાને. એટલે ભેગા રહેતા હોય એટલે હું કાકા કહું. અમે કોઈ દી પપ્પા નથી કીધું. એટલે કે બા ખીજાશે. જ્યાં લોટો ભરીને નાવા ગયો ને તો એક માછીમાર આવ્યો. હવે ત્યાં બહાર લખ્યું હતું કે અહીંયા કોઈ માછીમારે માછલીઓ પકડવી નહીં, કારણ કે અહીંયા બધી જે માછલીઓ હતી ને એ આ છોકરાઓના ઓલા માટે હતી. એ જુએ ને રમે ને એના માટે. આ તળાવમાં 12 બોર્ડ માર્યું પંચાયતે, અહીંયા કોઈ માછલીઓ પકડવી નહીં. ઓલો માછીમાર આવ્યો ને તો એણે ઝાડ હંતાડી દીધી. એટલે આણે જોયું એ કે આવી સરસ માછલી આ લઈ આ પકડી જશે કે. એટલે ઓલો માછીમાર હતો ને એણે જોયું કે આ છોકરો જાય પછી માછલી પકડું. એટલે ઝાડની ઓથમાં બેસીને બીડી પીતો હતો. એટલે આણે જોયું કે આ ઝાડ પડી છે, હવે ઉચકાય નહીં તો ખેંચીને હાલવા માંડ્યો. અને જઈને દલદલનો એક કાદવ ભરેલો પેલો ગંદો ખાડો હતો ને નાખી દીધી ઝાડ. ઓલો ગોતે કોણ? શિકારી માછીમાર. ક્યાંય મળી નહીં. એ કે જો પાપ કરવા આવ્યો તો આ ઠાકોરજીએ ઝાડ જ લઈ લીધી. આ દ્રશ્ય એક પોપટે જોયું. એ કે આ છોકરાએ માછલીઓને બચાવવા કેવું સારું કાર્ય કર્યું, તો બને તો આપણે સારું કાર્ય કરવું. ત્યાં એક સાપને એણે ઓલામાં હલવાઈ ગયેલો જોયો ઝાડીમાં. એટલા તરફડિયા મારે પણ સાપ નીકળી શકે નહીં. પોપટ કે અરર, આ સાપને નીકળવું તરફડિયા મારે છે. એટલે ઓલી ઝાડી હતી ને એ પોપટ એની ચાંચથી ને કાપવા માંડ્યો. પોપટને ચાંચમાં લોહી નીકળે, પણ એ કે એ તો સારું થઈ જશે, 2 દી નહીં ખાવાનું, ભૂખો રહીશ તો. પણ આ સાપ તરફડિયા વાળીને મરી જશે તો? ઓલા છોકરાએ કેવી માછલીઓને બચાવવા એ કે પેલી ઝાડ દલદલમાં નાખી દીધી કે લોહી લોહાણે એની ચાંચ થઈ તો એણે સાપને અંદરથી ને કાઢ્યો. સાપ નીકળીને કડી ગયો કોને? ત્યારે મોરલ ઓફ સ્ટોરીમાં લખ્યું છે, સમય સંજોગ માણસ જોઈને મદદ થાય. આ સાપને મદદ કરી કડી ગયો, પોપટ જ મરી ગયો. અને ઓલાએ માછલી માટે મદદ કરી તો ઓલો ત્યાંથી જતો રહ્યો. તો આપણા જીવનમાં પણ આપણે વ્યક્તિ જોઈને
એની સ્થિતિ જોઈને, સમય જોઈને, સંજોગ જોઈને મદદ થાય. દેખાદેખી ન થાય. બિચારો આ પોપટ ભોળો હતો એટલે એણે દેખાદેખી કરી કે હું સાપને, પણ સાપને ન બચાવાય. એમ દુનિયામાં સાપ જેવા ઘણાય માણસો હોય છે. તમે એને દૂધ પાવ ને એટલે સાપ એમાંથી ઝેર જ થાય. મા બાપને જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને ત્યારે માં કે મેં તો સાપ ખાઈને દૂધ પાઈને સાપ ઉછેર્યા. નાના હતા ને ત્યારે પેલા કપડાં ધોકાથી ધોતા હતા. હવે આ બધું આ છોકરાઓને તો વોટ્સ ધ મિનિંગ ઓફ ધોકા એ ખબર ના હોય. અને એવા પથરા રાખે. ગામડામાં તો નદીએ ધોવા જાય અને કા કૂવે, બે જુદા પથરા હોય એટલે કૂવામાં પાણી ન જાય. કયું? કપડાં ધોયેલો. અને એ ધોકા મારે અને કપડાં થાય. તમારે કોઈ વોશિંગ મશીન કે બહાર ડીસીમાં દેવાની જરૂર ન પડે. તો છોકરો જો આવો થયો હોય ને તો માં એમ કે તારા કરતાં પથરો જણો હોત ને તો કપડાં ધોવાના કામમાં આવત. તો એ મા બાપની જે આંતરડી કકડાવીને તમે વૃદ્ધાશ્રમમાં મૂકો ને તમે ઘરે જલસા કરો ને એ છેલ્લે હોહરવા નીકળે. ઘણાય ધર્મમાંય ખોટું ખાતા હોય, ખોટું કરતા હોય, પણ છેલ્લે ભોગવવાનું આવે ને ત્યારે ખબર પડે. એટલે બને ત્યાં સુધી વિચારીને ખોટું બોલવું અને ખોટું કરવું. મારા મામા હતા ને, મામા દૂરના, એને મંદિરના વહીવટનું કીધું. આ તો લગભગ 100 વર્ષ પહેલાંની વાત. એ કે મારા બસની વાત નથી. એ કે તમે એ જમાનામાં 4 ચોપડી ભણેલા એટલે બહુ ગણાતો. એ કે તમે ભણેલા છો, આખું ગામ તમને ઓળખે, આજુબાજુના હટાણાવાળા તમારે ત્યાં આવે, એ બધા દર્શન કરવા. અને આમાં તમારે ક્યાં કાંઈ કરવાનું છે. ત્યારે મામી એને કહ્યું, એ કે આટલા બધા કહે છે, આખું ગામ તમને માન આપે છે, અને આટલા બધાનો આગ્રહ છે કે તમે આમાં તમારે હું લૂંટાઈ જવાનું છે. એ કે સાંભળ, ઓલો રોપો પોર્યો હતો ને, વાટ બનાવતો હતો, વાટ શ્રીજી બાવાની આરતીની. એ વાટ બનાવે ને ઘીમાં બોળે, તો એ ઘીમાં બોળેલી વાટનું એક સેજ ઘી આમાં રહી ગયું નખમાં. અને પ્રસાદ લેવા બેઠો હતો. કઢી ગરમ ગરમ હતી, પહેલાં આવી ચમચી નહોતી. તો રોટલો કઢીમાં ચોળી અને ખાતા હતા. તો ઓલી કઢી ગરમ હતી તો નખમાં જે ઘી ભરાઈ ગયું હતું શ્રીજી બાવાની આરતીનું, એમાં ગયું. દેવી દ્રવ્ય આવ્યું, કૂતરો બન્યો. ભલે ઉદ્ધાર પછી કર્યો. એ કે મારે એ નથી કરવું. એની ઘરવાળી સમજી ગઈ કે તમારી વાત સાચી છે. રાત્રે બધાએ મીટિંગ કરી. એ કે હું વિચાર કર્યો. એ કે મારી આવકનો 4થો ભાગ મંદિરમાં આપીશ, પણ મારે એ કે મારી તબિયત સારી નથી એટલે હું મંદિરનો વહીવટ નહીં કરું. 4થા નંબરની આવક આપીશ કીધું ને, બીજા 10 જણા તૈયાર થઈ ગયા. કારણ કે મંદિરમાં આવકનો જ પ્રોબ્લેમ હતા. એટલે પછી ચિઠ્ઠી નાખવી પડી કે જે છોકરું નાનું ઉપાડે એ આ મામાએ કીધું કે મારું નામ ન લખતા.
હવે મામાની આવક એટલી ચોથા ભાગનું આપે તો મંદિરમાં તો ઓહો થાય. મામી રાતના ખીજાણા એ કે આપણે છોકરા નથી, આપણે દીકરી નથી, પરણાવવાની નથી, આના જીયણા પણિયાણા નથી કરવાના, દીકરાને પરણાવવાનું નથી, હજી એને ક્યાંય મોકલવાનું આમ કે બોલી લીધું તે ઈ કે હા. ચોથા ભાગની આવક ગઈ આપણી મંદિરમાં સારવલામાં, પણ એ વહીવટથી હું છૂટી ગયો. તમે અધિકારી બનો ને એટલે તમારો બગાડ થયા વિના રહે નહીં. એ કે તે ઓલી વાર્તા સાંભળી છે કે કૃષ્ણદાસ અધિકારી ભૂત થયા પલિત. કેમ? અધિકારી હતા. હવે એના બદલે લીલામાં પહોંચી ગયા. હું કોને બનાવવા? ગુસાઈજીએ પૂછ્યું, બાવા હવે આમાં કોને મારે? શ્રીજી બાવા કે ઉપરનો લઈને ઊભા રહ્યો, જેનો બગાડ થવાનો હશે ને અધિકારી બનશે. ઊભા રહ્યા પ્રસાદી ઉપરના, આવી જાઓ, જેનો બગાડ થવાનો હતો એ આવી ગયો. પેલા મંદિરો એટલા બધા નહોતા, ખાલી એકલું શ્રીજી બાવાનું જ હતું, કારણ કે વલ્લભે એકે મંદિર નહીં બનાવ્યું, ગુસાઈજીએ નહીં, ગોકુળનાથજીએ નહીં, હરિરાયજીએ નહીં, પુરુષોત્તમજીએ નહીં, દ્વારકેશજીએ નહીં. એટલે પહેલાં આવા સવાલ નહોતા, ખાલી શ્રીજી બાવાના મંદિરનો જ સવાલ હતો. હવે તો મંદિરો પુષ્કળ બને છે અને દરેક જગ્યાએ વધુમાં વધુ અધિકારી જ હોય છે. તો ત્યારે મને ખબર નહોતી પડતી આ વાત સાંભળીને દૂરના મામાની. ત્યારે નાના હોઈએ એટલે આપણે કાંઈ આવું સાંભળીએ નહીં, પણ હમણાં વાત કોકની આરે થઈ ને તો કે ઇન્દુબેનની કે તમારા મામાએ ચોથા ભાગની, હવે મામાની આવક એટલી હતી ગામમાંય બધા એમ કે આની ચોથા ભાગની, એટલે મામા કે કાંઈ વાંધો નહીં, સારા કામમાં જાય છે. મામી કે ઓલા વહીવટ હારો નહીં કરે તો એ કે જો હજી તો ઓલા બિચારાએ કર્યો નથી ત્યાં બોલી ને તું, તો હું વહીવટ કરું તો શું થાય બોલ. એ કે સારું કર્યું, જે કર્યું એ જય શ્રી કૃષ્ણ. બને ત્યાં સુધી આ બધામાં પડવું નહીં. સૌરાષ્ટ્રનું એક ગામ, નામ હમણાં યાદ આવે એટલે કહું,